mind's got the key ingredient, it's belief. They'll deceive with the આમ જો આ પેરા હે ટોપા અત્યારે બરાબર હે હીરો અરે ભાઈ બાર આવો તો તમને ઓળખશે દુનિયા low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. એમ હું અમુક ચકલા હોય ને આજકાલ બહુ ઉડે છે તમે સિસ્ટમ આવે તો અમારી સિસ્ટમ જ નથી Go, 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 go. હટાવા દેશો ને ગાડી હા એ સાહેબ આવી ગઈ એમ લોકો નેપલ્સ પીઝામાં The gray matter like some batter in your brain. That's why I say, fake it till you make it A. And if you play that game, then you just might make a change. Rearrange all the bad to okay. Take the worst thoughts saying, turn them to a game. Take the best નેપલ્સમાં પીઝા ખાઈને નીકળી ગયા and no more pain. Never બહુ મોટો સ્કેમ થઈ ગયો મારી યાર બોલો push past all the pain and you'll find a door. Open it up and finally explore everything that you thought. રાજકોટના મોસ્ટ હોરર પ્લેસ એનું નામ છે અવધ પેલેસ ઠીક છે Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. એકદમ એબેન્ડન જગ્યા ખરેખર હો. એવી વાઇબ આવે ને કે આ માણસનું મૂડ ઓટોમેટિક ભાંગી જાય એવી કેમ કે જગ્યા એ રીતની બનાવેલી હોય ને Go, 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 go. હવે નીકળ્યો હવે ભાગે હવે મોડું થઈ ગયું હવે ભગાય હવે હાલો હાલો ભાગી હાલો Go, 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 still go. હેડો રાજકોટ ને મુંબઈ કાંઈ ફેર નથી બે બી હરકત લાગે Go, go, still go. I never answer to no, no, I still go. મસ્ત પાછા આવી ગઈ મસ્ત ફરી રાતના 3 વાગે પાછા પૈસા મીટિંગ બરોબર Searching for greatness in a sea of the dying and shameless. A sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it. And I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory. Yeah, don't want a life that is complacent or possibly boring. I just want a life that is worth તો મિત્રો અવધ પાર્ક બરાબર સુરજગઢ પેલેસ હવે હાવ સાચું કહું તો રસ્તામાં આગળ ઓલું છે ને એક સર્કલ આવે છે આગળ છે હોટલ સિઝન તમને ખબર છે આપણે પેલી કાર શો માટે આવ્યો હતો એ જ રસ્તો છે બરાબર અવધ પેલેસ વાળો અને હવે ખરેખર વાઇબ થોડી ખરાબ આવે કેમ કે ભૂતિયા જગ્યા હોય ને ખરેખર વાઇબની હાવ ઓલી અલગ ટાઈપની વાઇબ આવે બરાબર અને તમે આ રોડ જુઓ ખાલી તે ભાઈ જવા દે ગાડી ધીમે ધીમે આ રોડ તમે જુઓ ખાલી આ રોડ જોઈને ફાટીને ચાર થઈ જાય એવું છે ખાઈને હાથ વાગ્યા છે વાંધો નહીં આવે એ કાયગો જોઈને ક્વિક શોર્ટ્સ ને આપણી બધી સ્ટોરી ટેલિંગ કરીને કાયગા પાછા બરાબર હાલો તો આપણે હવે સીધા મળ્યા અવધ પેલેસ મિત્રો આ છે અવધ પેલેસ ખરેખર તમારે જેટલો બી માણસ મોજ મસ્તીવાળો હોય ને અહીંયા આવીને શાંત થઈ જ જાય ખરેખર જગ્યા એ રીતની છે કેમ કે અહીંયા એવી ઘટના બની ગયેલી છે અને ખરેખર લોકોએ છે ને અહીંયા દિવાલ પર એવા ચિત્રા કર્યા છે એવા સ્લોગન લખેલા છે લોકોએ દિવાલ પર હું તને બતાવું હમણાં હું લખેલું છું દિવાલ પર ખાલી એવી વાઇબ આવે ને કે આ માણસનું મૂડ ઓટોમેટિક ભાંગી જાય એવી કેમ કે જગ્યા એ રીતની બનાવેલી હોય ને બોલો અમુક લોકો મસ્તી કરે છે એમ થોડા બી જાય કંઈ ભાઈબંધ હાલો એક કામ કરી હજી એટલું બધું અંધારું થયું નથી બરાબર તો અંદર બંદર આટો મારીએ બરાબર ને કહેવાય તમે લોકો હરકું વ્યૂ વ્યવસ્થિત જોવા મળે એટલે લેટ્સ ગો ઇનસાઇડ એકદમ એબેન્ડન જગ્યા ભાઈ સાહેબ સાંજે ખરેખર રાતના એકલા 8-9 વાગે આવી ગયા હોય ને ફાટીને ચાર થાય માણસને સાચું રખીને કહું કે ફાટીને ચાર થઈ જાય માણસની ખરેખર જો તો અહીંયા છે ને ખરેખર કેવું ખબર લોકો મિત્રો કેવું છે ખબર છે બોલો બોલતા જીભ અટકે છે મારી બોલતા બાકી અટકે નહીં કોઈ દિવસ અહીંયા જો હું લખ્યું જો
દિવાલ પર હું વાંચીશ નહીં, તમે લોકો સીધા વાંચી લેજો, બરાબર. લેટ થઈ ગયું છે ઓલમોસ્ટ. અમે આવા જે બી હોરર પ્લેસીસ છે ઓછા કવર કરીએ, કેમ કે રાજકોટમાં જગ્યા ઓછી છે થોડીક, એટલે કીધું આજે આવ્યા તો સીધા કવર કરી લઈએ. શું તો મિત્રો, અહીંની જે ઓત પેલેસ છે અત્યારે અમારે બે છે, ખાલી એક છોકરો છે અહીં, ખબર નહીં એકલો એકઠે ઉપર આવ્યો છે અને વાત કરે કોઈની જોડે. બાકી એના સિવાય હું ને જે ભાઈ આપણે 2 જણા લોકો વિડીયો માટે આવ્યા છીએ, તો એની સ્ટોરી તમને મેઇન ચાલુ કરો જઈ ભાઈ. શું હતું મેઇન, આપણે ચાલુ કરીએ 1 by 1. ચાલો. એમાં સ્ટોરીમાં કંઈક સાંભળેલું છે એ પ્રમાણે તો એવું છે કે કંઈક એક છોકરી હતી અને રેપ કરી અને કંઈક બાથરૂમમાં એની લાશને કંઈક સળગાવી દેવામાં આવી હતી. બરાબર. 30 વર્ષ પહેલાંની વાત છે. બહુ ટાઈમ થઈ ગયો. બરાબર. એની કારણે કંઈક એવું કંઈક આપત્તિ આવી કે બધાને છોડીને જવું પડ્યું. અને અહીંનો જે માલિક હતો ને એ ફોરેન વયો ગયો છે ને હજી પાછો નથી આવ્યો, આવું સાંભળેલું છે. પણ હવે પૂરેપૂરી હકીકત તો એટલું ડીપલી રિસર્ચ નથી કર્યું, પણ આવું સાંભળેલું છે. અને તમે ઇફેક્ટ જોવો, આ બધું એમને પ્રોપર્ટી છોડીને વયો ગયો હશે તો કંઈક તો હશે ને. બરાબર. હે બાકી અને સનસેટ પછી અહીંયા લોકો ના જવાની પણ ના પાડે છે ને એકદમ અંધારું છે, અબેન્ડન્ડ છે, એટલે જવું સેફ પણ નથી અત્યારે, કોઈ રહેતું નથી એટલે. બરાબર. હું તો કહું ને સાંજ પછી આ તો અમે લોકો રિસ્ક લઈને આવ્યા, ના આવો તો સારું છે. આ તમારે તો હું બધું કવર કરીને બતાવવું પડે. બાકી અહીંયાની દિવાલ પર એવી લાઈન લખેલી છે ને છોકરીઓ વિશે છોકરા વિશે. શું કેવું છે ભાઈ કે વાંચીને આપણને એમ તો હું વાંચીશ નહીં, તમને એક બે લાઈન બતાવે, તમે લોકો વિડીયો માટે એક જોઈ લેજો. તો ટૂંકમાં હોટલનો માલિક છે ને એ NRI હતો, હજુ સુધી લગભગ 40 વર્ષ દૂર થઈ ગયું છે ને. સળગાવીને બાથરૂમમાં છોકરીને સગાડી રેપ કરીને પછી કોઈ જે બી લોકો હશે, તો આજે પણ એવું કહેવાય છે કે જે છોકરી હતી બરાબર, એમની આત્મા મતલબ જે બી હશે અહીં મહેલમાં જ ભટકે છે. હવે અહીંયા રહીને તો બહુ એવી વાત ના કરે, કારણ કે થોડી ફાટે મારીને જઈ ભાઈ. બેન શું કહેવું જઈ ભાઈ? બીક લાગે ને. ગમે એવો હસી મજાક વાળો માણસ, રમૂજી માણસ હોય ને, અહીંયા પગ મૂકે એટલે મોઢું શાંત પડી જ દે. શું કહેવું જઈ ભાઈ? પડી જાય ને. અને અહીંયા આસપાસ રાતના કામ આવે તો અવાજ ગદના એવા આવે, કદનું અહીંથી ના આવતો અવાજ એવું લાગે. બોલો. એટલે હું એ કહેતો હતો કે હોટલનો માલિક છે ને એ NRI હતો, એટલે બહાર ગયો જઈશ હજુ સુધી અહીંયા પાછો ફેરકો નથી. બોલો, એવી જગ્યાએ વિચાર કરો પ્રોપર્ટી કેવી હશે. સમજો આના ભાવ તમે કમસે કમ ગેસ કરો ને તો નહીં તો લગભગ 10-15 કરોડ રૂપિયા ભાવ આવે અત્યારે આરામથી, કેમ કે જગ્યા લોકેશન બહુ પ્રાઇમ લોકેશન છે. એટલે પણ કંઈ પણ કુદરતી વસ્તુને ચેલેન્જ નહીં કરવાની તમારે. ને એવડી મોટી પ્રોપર્ટીને આખી ખાલી કરીને એ જે ભાઈ છે એ વિદેશ ચાલ્યો ગયો, કે જે ઘટના થઈ 30 વર્ષ પહેલાં કે છોકરીને રેપ કરીને બાથરૂમમાં સળગાવી, તો એને કારણે એવી આપત્તિ આવી કે બધા વયા ગયા. મતલબ શું થયું હશે? હાલો, ભૂત હશે નહીં થઈએ તો પણ આવું કંઈક તો થયું હશે ને, કોઈ આવું કરે. બરાબર. ને જોવો અહીંયા એકદમ એબેન્ડન્ડ, કે કેટલા ટાઈમથી કોઈ અહીંયા રહેવા નથી આવ્યું, બહુ વર્ષો થઈ ગયા, આવતા પણ માણસો ડરે છે. એટલે આવું કંઈક થયું છે, એટલે શું થયું એ ખબર નહીં, પણ તમે વિચારી શકો. બરાબર છે કે ખોટું કરવું કે આવું કંઈ કરવું કે ના કરાય, ખરેખર ના કરાય. અને ખાસ કરીને આવું થયું છે, અહીંયા થયું છે કે તમારી યારે થઈ શકે. અને જો તમે જોતા હોય તો એની હેલ્પ પણ કરવાની ને ધ્યાન રાખવાનું. બરાબર. અવાજ આવે છે ડાબી બાહેથી અવાજ આવે છે? નથી ને. ના બાપા કાંઈ નથી, બીવાનું થોડી હોય ભલા. હું ભેગો એટલે બીવાનું જ ના હોય તમારે. નથી. મેઇન ખબર કેવું છે કે ભૂત વસ્તુ હોય છે, હું એવું માનું છું બરાબર. કેમ કે આજ સુધી મેં ફીલ નથી કર્યું એવું કાંઈ, પણ સ્પિરિચ્યુઅલ એનર્જી હોય છે, જે નેગેટિવ એનર્જી જેને કહે ને એવું ધીમે ધીમે હવાનું શરૂ થઈ ગયું છે અને નેગેટિવ એનર્જી હોય છે ને હું એને માનું છું ખરેખર. બરાબર. બાકી તો અવાજ તો મારાથી આવે જ છે. ભગાય હવે, શું કેવું જઈ ભાઈ? ચાલો હવે હવે ખરેખર ભગાય. નેગેટિવ એનર્જી બે ટાઈપની એનર્જી હોય. પોઝિટિવ મીન્સ ભગવાન, ગોડ, ને નેગેટિવ એનર્જી પર મીન્સ ભૂત પ્રેત આત્મા જે બી હોય શકે, જે બી હોય શકે. આપણને બહુ કહેતા નથી. થયું ને આપણે બેઠા હતા દાદી, થોડુંક એવું થાય એમ તો હાથના રૂવાડ ઉભો થાય, રૂવાડ એમ તો થોડા રૂવાડ ઉભો થાય, ફીલ થાય કાજસર. હવે ફીલ થવાનું ચાલુ થયું મને ભાઈ. એટલે ખરેખર હું તો અત્યારે કેવું કે તમને હે ને એક્સપ્રેસ નહીં કરી શકતો હું, પણ કાયદેસર હવે લગભગ કેટલા વાગ્યા જો 1 મિનિટ 7:30 વાગ્યા, બરોબર. હવે એવું ફીલ થાય કે કંઈક અહીં છે, કંઈક અહીં છે એવું ફીલ થાય ખરેખર. હાલો હવે ભગાય ભાઈ, હવે નથી રહેવાતું. હાલો ભાગ ફટાફટ. અહીંયા જુઓ આગ વસ્તુ દેખાય ને તો એની માથે પગ કોઈ દિવસ નહીં મૂકવાનો. બરાબર. જો આ લોકો ગયા ને બરોબર ઓલા બાઇક લઈને,
એ અમને કે હાલો ઉપર કે જે કે જય બજરંગ બલી કે હાલો માથે. મેં કીધું ના ના ભાઈ હવે લેટ થઈ ગયું છે, હવે બહુ ના જવાય ખરેખર, કેમ કે યાર આખી અલગ એમ કુદરત હોય ને કુદરત એને કોઈ દિવસ ચેલેન્જ ના કરાય, એ આપણે જોઈ લીધું ને. હવે કાયદેસર વાઇબ આવે છે કે હવે કંઈ કંઈ છે આસપાસ એવું ફીલ થાય, તો હવે ખરેખર અહીં ભગાય બરાબર. તો આ લોકો મને એવું કહે કે રાતના કબ ગયા હતા રાત કો 12 બજે, આ લોકો રાતના 12 વાગે અંદર ગયા હતા. બોલો જીગરનું ફાડ્યું ખરેખર, જીગરનું કરી દો. मतलब कैसे, मतलब ऐसे ऐसे ही हम लोग यहाँ से ही चलते हुए जाते हैं, हमको डर थोड़ी लगता है, हम लोग रात को यहाँ से ही कुछ दिखाई कभी अंदर कुछ भी नहीं, कुछ नहीं है, अफवाह है, झूठी अफवाह। झूठी अफवाह है. इसकी स्टोरी पता है क्या है आपको? हाँ, यहाँ पे एक लड़की का रेप कर दिया था, ये पहले मार था, जला के मार दिया था उसको, फिर तंदूर में डाल दिया, तो पीछे तंदूर है ना, तंदूर मतलब क्या होता है? वो तंदूर नहीं होता जिसमें खाना बनाते, उसमें डाल दिया था. अच्छा उसमें डाल दिया था? हाँ, जला के. बराबर है. नहीं मैं देखो ऐसे जेन्युइनली बोल रहा हूँ, छोटे आप लोगों रात को है ना 12 बजे के बाद ऐसी ऐसा नहीं है कि सकानी से हो रखे, इसलिए ऐसी जगह पे ना आने का ही नहीं कभी भी. रात को आप लोग छोटे हो इसलिए, हम लोग तो बड़े हो गए, छोटे इसलिए बोल रहा हूँ, इधर नहीं आने का. ऐसे अकेले बिल्कुल भी नहीं है, किसी के साथ आओ ठीक है, अकेले नहीं आने का, ठीक है ना. हम लोग आते जाते रहते हैं इधर. कहाँ के? जय बजरंग बली. वो रही सामने बिल्डिंग. अच्छा आप लोग उधर में रहते हो? ये तो देखो हमारे केवल तो 4 घोड़े, 4 के 5 घोड़े हैं हमारे. 4-5 घोड़े हैं, वो लेके आते टुक टुक कराते रात को, वो लेके आते हो क्या? घोड़े लेके आते हो आप लोग? नहीं, रात को नहीं लाते, शाम के टाइम पे लेके आते. अभी तो बहुत ही, अभी तो हम लोग तो पहली बार आए, राजकोट आया तो सोचा एक बार विजिट ले ली जाए पहले. આવું છે ભાઈ. કેમ બાકી જોયું નાના છોકરાઓ મને 2 વાગે અહીંયા પૂગી જાય, આપણે તેને મને 8 વાગે ફાટવા માંડી ભાઈ. સુનાવું હે વાહ વાહ. બોલો લ્યો આ હે ને જ્યાં ટેણીઓ મને કહે કે હમણાં જઈને બતાવું, મેં રોક્યો એને જઈ ભાઈ કે પાછો વળો તે નથી જાવ અંદર ભાઈ, પણ આ ગંદો માને નહીં, માન રોક્યો એને યાર. હા ભાઈબંધ એવું કે અફવા હે તો હોઈ શકે, ચાલો આપણે આમ જાણે અફવા હોય કે જીગરનું ફાડ્યો, ખરેખર જીગરનું ફાડ્યો. ઓલા 2 જણા ગંદા ગયા એમ થાય કે આપણે શું કરી જઈ ભાઈ. ભાઈ કે 12 વાગે અંદર જાય નહીં, 12 વાગે બોલો મારે તો ખરેખર ફાટી રહ્યો ભાઈ. 12 વાગે કે 1 વાગે અમે જઈને કે અંદર થી આવ્યા. બોલો હા ઓલા જો ગ્રુપ જોવા, આ ગ્રુપ જોઈને મને જો લગભગ અંદર જવાનું ટ્રાય કરે. જો આ ગ્રુપ એવું હે એકબીજાને મસ્કરી કરે ને કે અંદર જાવું ને એવું બધું કરે છે. ઓહો લોકો તો ભાઈ કે જીગરના ફાડ્યા ખરેખર કે જઈને આવી જાય. એમ કહે કે જય બજરંગ બલી કરીને વહી જાય. મેં કીધું ભાઈ એમ ના જવાય, કીધું તું નાનો કીધું, અમે તો મોટા હે જય ભાઈ. આવું ભાઈ હે હવે બરાબર. ચાલો હવે નીકળીએ હવે ભાગે, હવે મોડું થઈ ગયું, હવે ભાગે હાલો હાલો ભાગે હાલો. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. ખરેખર રાજકોટ ને મુંબઈ કાંઈ ફેર નથી, 2 બી હરકત લાગે. રાજકોટ બી હરકત લાગે. Go, 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 yo, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range, cause I grind through the climb. બસ તો જો હવે નીકળી ગઈ પાછા બરોબર. આપણે લગભગ 12:30 લગભગ 1 વાગશે મારા તો 6 વાગ્યા બરોબર. સીધા અહીંથી આપણે રાજકોટ માટે, કેમ કે બહુ એકરામ બધું કર્યા બરોબર, મજા આવી ગઈ. સીધા હવે ડાયરેક્ટ ગાડી લઈને જામનગર. You can still go, even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. બસ તો પાછા આવી ગઈ મસ્ત રાજકોટથી ફરીને રાતના 3:30 વાગે મેં પાછા પહોંચ્યા બિલ્ડિંગ બરોબર. તો જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય, આપણે રેખડા મસ્તી કરી, બહુ બધી વસ્તુ કરી બરાબર, તો પસંદ આવ્યો હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બધું કરી દો. બરાબર આવા જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ તમને આગળ પણ જોવા મળશે. એન્ડ એન્જોય કરો. ચલો 3 વાગ્યા બરાબર, નાઈટ જસ્ટ હાઈલો વસ્તુ રાતના વસ્તુ પકડી ગયા બરાબર. હવે તમે લોકો શાંતિથી સુઈ જાઓ, અને હું પણ સુઈ જાઉં. ગુડ નાઇટ એન્ડ ગુડ બાય. And if you play that
that game, then you just might make a change. Rearrange all the bad to okay. Take the worst thoughts saying, turn them to a game.